જીવનમાં બાપુ સદગુરુ સિવાય તમને માણસના અવતારની ખબર ન પડે. સતગુરુ કે ને આપણે બધા લગભગ ને તમારે બધાને હશે સતગુરુ. સતગુરુ છે ને એ 7મા ગુરુ છે. પેલા 6 ગુરુ ક્યાં 1 2 3 4 5 પછી 7 આવે ને. ગુરુ તો આગળ હશે ને. પેલો ગુરુ છે ને એ જ આપણી માં છે, જનેતા છે ને એ આપણો ગુરુ છે. પેલો ગુરુ માં છે, બીજો ગુરુ બાપ છે, જન્મ થાય ને ગળુતી પાય ને એ ત્રીજો ગુરુ છે, અક્ષર જ્ઞાન શીખવે એ 4થો ગુરુ છે, કોઈ પણ ધંધો શીખવે એ 5મો ગુરુ છે, કંઠી બાંધીને કાન ફૂંકે ને એ 6થો ગુરુ છે, અને તારું મારું મટાડીને ગોપીચંદ ને ભરતરી જેવા આખી દુનિયામાં જે પૂજાય જાય ને ચકડામાંથી બહાર કાઢી દે ને એ સદગુરુ છે. આપણે એક ગુરુના ઠેકાણા નથી. 7મા ગુરુની હું વાત કરીએ. ગુરુ છે ને, ગુરુ ગુ છે એ અંધકાર છે, રૂ છે એ પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. બાકી આપણને ઉતારા વાળા ચડાવી દે તો એ ગુરુ આપણે બનાવીને શું ફાયદો? કોઈ મતલબ નથી. આ રામાયણ અને મહાભારત 2 મહાપુરુષોએ બનાવ્યા છે, પણ બાપુ તમને મને એક રસ્તો બતાવ્યો છે. આ ગ્રંથો છે ને એ આપણા માટે બાપુ એક રાહ બતાવ્યો છે. કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, બાપુ જોવું હોય ને તો એક રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો બધા ઠેકી ઠેકીને મહાભારતમાં જ પડે, નથી દેવું જ કરે. અને મહાભારત એટલે જ થયું, ન દીધું એમાં જ થયું. અને હું કાઢ્યું બધાને ખબર છે. રામાયણ કે અમારે કાંઈ જોતું નથી, મહાભારત કે કોઈને કાંઈ દેવું નથી. રામાયણમાં કાંઈ ખૂટ્યું નહીં, મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. આ નજર સામેના દાખલા. આ ભાગવત સપ્તાહનું આયોજન છે ને કૃષ્ણ પરમાત્માની લીલા છે. એમાં રામકથા છે ને એમાં રામની લીલા છે. રામદેવ કથા છે ને એમાં રામાપીરની લીલા છે. શિવ કથા છે એમાં શિવ ભોળાનાથની લીલા છે. અને દેવી ભાગવતમાં બાપુ માં ભગવતી જોગમાયા અખિલ બ્રહ્માંડની માં શક્તિ એની લીલા છે. શું આપણા ગ્રંથો કે છે એ તમને મને બાપુ બધું ગ્રંથમાં આપણને જ કીધું છે. 84 લાખ યોની છે ને એવું કે છે મહાપુરુષો, પણ એ 84 લાખ યોનીમાં રૂપિયાની માયાની એ જો બછોડા હોય તો માણાને એકને જ, બાકી કોઈને કાંઈ જોતું નથી. આ કૂતરા ગાગડા ભેંસો ભૂંડડા એમને કાંઈ જોવે? આપણે જોવે છે, બીજા કોઈને કાંઈ નથી જોતું. કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. ભરાતું જ નથી ને. કે આપણે જે જોવે ને બધું જાનવરને જોવે. આપણે ખાવા જોવે, ટાઈટ તડકો વરસાદ બધું. આપણને જે તકલીફ થાય ને બધી એને તકલીફ થાય. આપણી માં જેમ આપણા બચ્ચાને આપણને પ્રેમ કરે ને એમ એના બચ્ચાને એ પોતે પ્રેમ કરે છે. આપણી જેવી જનેતા છે ને, એક કોઈ પણ જાનવર હોય એના બચ્ચા હોય ને બાપુ તમને પાયે ન જવા દે. એટલો પ્રેમ બાપુ જનેતા જનેતા કરે છે. અમારે અહીંયા બનેલો પ્રસંગ રામાપીરનો આખ્યાન હોય ને એમાં બનેલી હકીકત. એ ઓલા ભેરવાનું રામાપીરનું આવે ને, તમે જોયું હોય ને ખબર હોય. રામાપીરને ભેરવો કે બે બાજે અને રામાપીર ભેરવાન મારે એવું આવે ને, એટલે બધા જે પાત્ર પહેરીને આવતા હોય ને એ ભેરવો હોય ને, ભેરવાન આવવાનું થાય ને એટલે બીજા રસ્તેથી આવે. બધા આવતા હોય અહીંયા ન આવે. ભેરવો આમ બીજી કોઈથી તૈયાર થઈને આવ્યો. ભેરવાના તો કપડા બપડા એવું હોય, મોથા પીસા ને ઘૂઘરા બાંધેલા ને, એક હાથમાં હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીનનો બાટલો ભડકા કરતો આવે, હા 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 કરતો આવે. ત્યાં બીજા રસ્તેથી આવ્યો. આમ એવું વિકરાળ બાપુ, મોઢા ઉપર ઓલું મોરું ચડાવેલું, કાળા કપડા. એમાં આમ બીજી બજારમાંથી આવતો હતો ને, એમાં એક ડેલી હતી ને, ડેલીની બાજુમાં એક ઓટલો હતો ને એ ઓટલા પાસે કૂતરી વિહાણી હતી. એ કૂતરી હા 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 કરતો ના ભડકા થતા હતા ને, એ કૂતરી આમ જોઈ ગઈ. એ કે આની કોઈ તો આખી રાત હોય છે, કોઈ આવ્યું નથી ને આ હાલ્યો આવે છે, મારા બચ્ચા હાટું જ આવે. જો આનું નામ માં. બાપુ માનો પ્રેમ કેટલો એની વાત કરું છું. એ કૂતરીને એમ થયું કે આવે છે મારા બચ્ચા માટે જ આવે છે, એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે હું એને આવવા ન દઉં, ભલે ગમે એવડો હોય. અને આ ભેરો આમથી આવતો થાય, એને ખબર જ નહોતી કે કૂતરી મારા સામું તાકી રહી છે. ધનુષ ઉપર બાણ ચડાવીને અર્જુન બેઠો ને એમ બાપુ કૂતરી બેઠી હતી. અને કૂતરીએ નક્કી કર્યું હતું કે આવે એટલે ગળે સોટી જવું છે. અને એમનામાં આવ્યો ને હળવો હળવો થોડુંક સેટું રહ્યું ને બાપુ, એ કૂતરી જેમ ધનુષમાંથી બાણ છૂટે ને એમ છૂટ્યો. અને એ ભેરવો બાપુ ભાગ્યો. કાકડા પડી ગયા ને, ગાંઠલેટના બાટલા પીડ્યા રહ્યા, ટોકરાય નીકળી ગયા, પીસાય પડી ગયા,
ગામ બારો વયો ગયો એ કે રામાબેન ને કયો અહીંયા આવીને મને મારે ને કે કૂતરી મને મારી નાખશે ઈ કે. આ માં બાપુ આપણી જનેતા આ તો ઠીક છે અત્યારે બાપુ બધાને આપ્યું છે ભગવાને ખૂબ નગર બાપુ માં ભૂખી હુઈ રહે ને તમને ને મને ખવડાવીને મોટા કર્યા છે ભલામણ. હું તો એમ કહું છું કે માને ને બાપને કોઈ દી જિંદગીમાં દુઃખી ન કરતા જો તમારે સુખી થવું હોય. અને હું તો બહેનોને ખાસ કહું કે તમે તમારા બાપના ઘરે હોય ત્યાં સુધી તો બરોબર છે મા બાપને તમે સાચવવાના જ, પણ હામાં ઘરે જાઓ ને અહીંયા હાઉ હાર અને સાચવજો. જો બાપુ હારા દીકરા જોવે ને હારી પેઢી જોતી હોય તો, કારણ કે એ પછી અહીંયા દુઃખી કરશો ને તો એનું ફળ એ બાપુ ભોગવવું તો પડશે જ. દીકરીઓનું બાપુ સમર્પણ છે બાપુ. દીકરીઓ અને સંતો આ બે વ્યક્તિ સમર્પણ કરીએ કે બાકી તમે વિચાર કરો દીકરી 18 વર્ષની થાય ને એનો બાપ લગ્ન કરે, દીકરી બાપુ હરફ કાંચરી ઉતારી વિયો જાય, દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કહીએ. અને આપણે એક વેચ જમીન હાટું બાપુ તમે જોવો તો બટા છટી બોલાવે. એ છોકરા માં છે ભલામણ, ભાઈ છે ભાઈ છે. તમે આંકડા કાઢી લ્યો, તમે જો માં 9 મહિના સંતાનને ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, પણ નામ વાય બાપાનું લાગે. બોલો એની વાય બાપાનો માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, એની વાય માનું જ લાગવું જોઈએ. પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખો, માન નથી જોયું. એ કે કેમ? એ કે આ કદાચ દારૂની કોથળી તોડીને ઊંધો પડ્યો હોય જોડીમાં, કોક એમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે કે એના બાપાનું રાખો, માન નથી રાખવું. જો આને સમર્પણ કહેવાય. નકર માનો વિરોધ કરે કે મેં આટલી પીડા વેઠી છે ને તમારું નામ શું કામ? માએ સમર્પણ કરી દીધું કે એની વાય રાખો એના બાપાનું. અને હારા દીકરા છે ને એની વાય માનું છે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના બગડેલા બાપાના. આ માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. લખી લેજો, અમુક વાતો બાપુ તમને ક્યાંય નહીં સાંભળવા મળે. માં બેઠી છે ને બધે ઉપર બેઠી, આરાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા માટે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશો ને રફાળેશો ને ભોંયરેશો ને રિયારિયા સલમુ દાબે. માન બાપ તો અરે તમે રાતે 5 સભ્ય હોય 10 સભ્ય હોય, તમે રાતે 2 વાગે ઘરે આવો, આખા ઘરના બાપુ જમી પરવારીને હોઈ ગયા, પણ એક જનેતા એક ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય, એને ખાધું છે કે નહીં ખાધું હોય. બાપુ એક જો અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનેતા, બાકી તો હગો ભાઈ રાજી નથી તમે સુખી થાવ એમાં. એટલા માટે મારી ભલામણ હું છે ને આ પ્રોગ્રામ કરું છું ને તો ઠીક છે, દુનિયા મને સાંભળે છે, મને પૈસા આપે છે, મને બોલાવે છે, હું એક દી ઘરે નથી રહેતો, પણ મારી પીડા એક જ છે કે બાપુ મા બાપ અમુકના જે દુઃખી થાય છે, અમુક જે વ્યસનમાં બાપુ જે પતન થઈ ગયું છે. એટલા માટે હું તો તમારે વ્યસન હોય તો હું તો હાથ જોડીને કહું, બાકી કોઈ મારે તમને સલાહ દેવાની કોઈ મારી લાયકાત નથી, પણ હું તો હાથ જોડીને કહું છું શું કામ ને આ બરબાદી કરવી જોઈએ. પૈસા દેવાના અને તમે કહો દારૂન બારૂન પીતા હોય, હારો માણા તમને બોલાવે, હારો માણા નો તમને બોલાવે, પીતા હોય તો પીજો, હું કાંઈ બંધ કરવા આવ્યો નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે આમાં એવા કુટુંબ કંઈક બરબાદ થઈ ગયા છે ને તમારે જોવું હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું કેટલી જમીન હતી, કેટલા મકાન હતા, અને એ પી પીને મરી ગયા, જમીનું બમીનું વહી ગઈ. હવે એ બાઈઓ અને છોકરા એ અત્યારે છે. હવે અત્યારે તો આખી દુનિયાને ખબર છે કે નકરા બૈરા ઉપર ઘર હાંકતા હશે તો એમની પરિસ્થિતિ કેવી છે. એટલે હું કહું છું કે બાપુ આ બરબાદી કરવી હાથે કરીને ઠીક છે, આપણા ભાગમાં નો વહી જાય વસ્તુ આખી જુદી છે, પણ નકરી પાલટીઓ કરવામાં તમે જમીનો વેચીને પાલટીઓ કરો એ લાંબુ હાલે નહીં. મને તો એમ થાય જીવન મળ્યું છે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. તમે જોવો તો કાંઈ ઘટે છે? કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને કયો તો અરે જીવવા જેવું આવ્યું છે ભલામણ. શાંતિથી મોજ કરો, કોઈની માથે વજન છે જ નહીં, લઈને ફરે બધા. મેં ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં ગાડી લીધી ને જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં ભલામણ, હળવા ભૂલ થઈ જાવ ને કાંઈ વાતમાં છે જ નહીં. તમે જો આપણે મેં કીધું ને બધા જાનવર પ્રેમ કરે છે, પણ આપણી માં આપણને જેમ પ્રેમ કરે ને એમાં પક્ષી છે, કૂતરા કાગડા ભેંસું ભૂંડા ગાયો ભેંસું બધા એના બચ્ચાને પ્રેમ કરે. પણ એક પંખી હોય, પંખી બાપુ એનું ઈંડું મૂકે
ઈંડાનું એ લાલન પાલન કરે. પેલા તો હાઠીકા ગોતી ગોતીને બાપુ ઘર બનાવે. આપણા જેવું તો કાંઈ આપણને તો શેઠો જ નથી. હજી આવડું બનાવી. ઓલા તો એક વખત કે મારે બચ્ચાનો જન્મ આપવા માટે બાપુ હાઠીકા ભેગા કરી અને માળો બનાવે, ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે, જતન કરે. પછી એનો ટાઈમ થાય ને એટલે સીવીને પછી બચ્ચું બહાર આવે ને એટલે આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં મૂકે. અને એ કે મારું બચ્ચું છે. અને મોટું કરીને પછી પાંખું આવે ને એટલે ઉડતા શીખડાવે ને અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એમનું કુટુંબ ભાળ્યું. હા મારી હાળી થાય છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને કાંઈ છે સાંભળ્યું. આ ઘૂંસ તો આપણે નથી ઊભી કરી. આપણે એવી ઘૂંસ કરી છે નીકળતી જ નથી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું કોઈ દી? બધા હાવની રીતે મોજ કર્યા છે. તો આપણે બસોડા લેવું છે. મારી વહુએ મગાવ્યું છે ને મારી દીકરીએ મગાવ્યું, મારા છોકરા આમને કાંઈ છે જ નહીં. મને એમ થાય કે આ ઘૂંસ તો આપણે કરી છે, હવે આ ઘૂંસ નીકળે. એમાં જો સદગુરુ મહારાજની કઈ કૃપા થાય ને સારું જો માર્ગે હાલતા આવડે ને તો મારો નાથ બાપુ આબરૂ રાખે એવું છે. બાકી વજન લેવાની જરૂર જ નથી. વજન કોઈની માથે છે જ નહીં. પણ હારા માર્ગ ઉપર હોય ને તો બાપુ ઈશ્વર તમારી મારી સહાય કરે. 100%ની વાત છે. સત્યના રાહ ઉપર કોઈની માથે બાપુ જેનું છે એનું ખાવા દો બસ. એક દિલ્હીની બજારમાં સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને તેથી આમ હાલ્યો જતો હતો બજારમાં. એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરેલી, ઉગાડું શરીર, પાણાનું ઓસીકું કરેલું, ફકીર હૂતેલો, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને. અને સિકંદરની નજર આમ ગઈ ને રસાલો ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો ને ફકીરને કે એ ફકીર તારી મોજ ઉપર મને કે તું માગી આપું. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. અરે દિલ્હીના સિકંદરને પરસેવો વળી જો ભાઈડાને કપડા નથી તો એ કે મારે કાંઈ જોતું નથી, મારે મૂક્યાનો માર્ગ નથી તો હું હેઠો નથી બેસ. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, કઈક માગ. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? તમે મારી પાસે આવ્યો. હું તો ભલામણ ફૂટપાથ ઉપર સાઈડમાં બેઠો બીડી પીવું છું. હું તમને નડું સાહેબ? તમે જ્યાં જતા જાઓ ને મને મારી મોજમાં જીવવા દો ને. અરે સિકંદર ને પરસ્યો વળી ગયો. કરે તારી ભલી થાય તારી. આ જો તો ઈ કે પણ કાંઈક તો માગી. પણ કે હું માગું? હમણાં મને ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તો એને મને બીડી આપી, બીડી ટેકાવી. હવે કે હાજે બીજી કોઈક બેન નહીં મને ખાવા આપે. સિકંદર ને વિચાર થયો કે આને હજી હાજે કોણ ખાવા દે ઈ ઠેકાણા નથી, તોય ભાઈડો મોજથી હૂતો છે. દિલ્હીનો સિકંદર કે હું આ દુનિયા છોડીને જતી જાઉં ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. પછી ફકીરે કીધું ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ઈ કે હું તમે કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં તારે મારે કહેવું છે કે તારા જેવી મને મોજ ને તારા જેવી મને ફકીરી આપે. ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ, ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે. લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે મારા રામ વાતું થાય છે, મસ્તી તો કરવા વાળા મસ્તી કરે છે રામ. બાકી તમને ને મને સમય મળ્યો, મને તો એમ થાય છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે અત્યારે. બોલો પાર્લે નથી ચડ્યું આપણને. તમને ને મને બધાને ખબર છે અત્યારે છોકરા આટલું આપણે ગામમાં ગયા હોય તો કે ભાઈ કાજુ બદામ લઈ આવો, કાજુ બદામ છોકરા ભલે ખાય. હવે આપણે પાર્લે હાટું બબુ બે દી સુધી ધૂળમાં ગલોટિયા ખાતા તોય નહોતો મેળ પડતો. તો નથી જીવવા જેવું આવ્યું એવું નથી લાગતું? પણ એવા બાબુ બુદ્ધિના ગાળિયા થયા છે ને હું કરું એ જ હાસું, તમે કરો એ ખોડ. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી ખીલી રાખેલી, આમ દિવાલ કોઈ માથું હણી કોઈ હસોડિયું મારે અને રિયો બોબડે કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું બબડા કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. ત્યાં જઈને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની. અહીંથી પકડીને લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ ખીલી નો ફેરવી. અહીંયા મારી ખીલી ભરે ફેરવો દિવાલો નથી. આપણે નથી લાગતું કે આપણે હજી દિવાલો ફેરવતા હોય? નથી લાગતું?
અરે ન્યા સમાધાન થઈ જાય ભલામણા, પણ કરવા તૈયાર જ નથી. આ ભાગવત સપ્તાહનું આયોજન બાપુ કૃષ્ણ પરમાત્માનો ઇતિહાસ. વિચાર કરજો કર્મની ગતિ શું હોઈ શકે. બધા કર્મની વાત કરે છે, પણ હું આ ભલે બધા પ્રોગ્રામ કરું, પણ મને ખબર નથી પડતી. આ કર્મની વાત કરે, ભવની વાત કરે, મને નથી બહુ ટપા પડતા. ઠીક મારું હાલે છે, ચમ હાલ્યું મને નથી ખબર. પણ હું તો ખટારો ડ્રાઈવર, હું મારી ઓળખાણ તમને આપી દઉં. મારે આ બધા આવ્યા હતા, મારા ઘરે આવ્યા હતા, અને આજ મારે આ 5મી રાત છે ને મેં એમને કીધું, મેં કીધું આ એક તારીખ મેં કીધું આરામ હાટું રાખીએ છે. મને કે બાપુ ગમે એ કરો, આવજો ને. આ 5મી રાત છે, પણ છતાંય એક માણસની લાગણી, એનો ભાવ, એના પ્રેમને લઈને બાપુ હું ના નથી કહી શકતો. તમે હાલો મારી ભેગા, હું તમને ગાડીમાં ફેરવીશ. 2 દીમાં જો રબડ જેવો ન થઈ જાવ તો હાલો, તમને ખાવાની વ્યવસ્થા કરી દઈશ, અહીંયા હું હોય ખાટલા નખાવી દઈશ, બધું કરાવી દઈને પછી ઘરે આવી ત્યારે લેતો હોત આવીશ. હાલો ઘરે તમારા માતાજીને ન તેમ પહોંચી શકો. એ તો અમે હાવ એમ નામ સહી હાલવી છે. એમ નામ એટલે છે હો પાછું બધું એવું ન માનતા, પણ કહેવાનો મતલબ કે હાલે છે. ઘરના સભ્ય હારા ન હોય ને તો બાપુ ભજન ન થાય. અને બીજી વાત એ કહું કે તમે કોઈક વાર આવો ને તો બાપુ તમને ખબર પડે ભજનના પ્રતાપની. તમે મારા ઘરે આવો અને હું તમને મહેમાન ગતિ કરાવું ને, એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી હાજરી ન હોય તેથી કોઈક દીક આપણા મહેમાન થાય ને, જો રોટલા ચા પાણી સિવાય જવા દે તો મારા ભજનમાં ધૂળ પડી. ભલે મારા આવડા છોકરા છે ને, એ આ બધા આવ્યા, પૂછજો એમને. મારા દીકરાની દીકરીઓ છે, તમે આવો ને જો તમને પગ્યા ન લાગે તો મારે શું જીવવાનું ધૂળ થઈ જાય ને ભલામણા. આ તો આપણે પહેલ પાડવા પડે આપણી પ્રજાને. તમારો દાંડો ન નમ્યો હોય, છોકરા શું નમે? આપણે આપણી નિહાળ છે ભલામણા. તમે મંદિરે જતા હોય તો કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. તમે સાધુ સંતને સીતારામ કરો તો ખબર પડે કે દાદા સીતારામ કરતા હતા, આપણે કરાય. તમે બેનું દીકરીઓને આપતા હોય તો કે આ દાદા દેતા હતા, આપણે દેવાય. પછી તમે કોથળીઓ તોડતા હોય, છોકરા કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની નિહાળ છે ભલામણ. કેવા દીકરા થાય. હું તો એમ કહું, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા, કોઈ સમય બમય બદલ્યો નથી. ઈ દુનિયા છે, ઈ ધરતી, ઈ આકાશ, ઈ સૂર્ય, ઈ ચંદ્ર, બધું ઈનું ઈ જ છે. સમય બગડી ગયો, સમય